अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH એક પ્રસિદ્ધ યુક્તિ છે કે સિદ્ધિ એને જ જય વરે જે પરસેવે નહાય, પરંતુ હવે તેનાથી આગળ વધીએ તો યશગાથા તો તેની જ લખાય જે વિકટ સંજોગો વચ્ચે પણ સંકલ્પોને સિદ્ધ કરવા ઝઝૂમે। અમે આગળ આપને કંઈ જણાવીએ એ પહેલા આપ આ દ્રશ્યો જુઓ। આપની સ્ક્રીન પર દેખાતા આ યુવાનું નામ છે ગગદાસ પરમાર। બંને પગ ન હોવા છતાં ન તો યુવાનના ચહેરા પર કોઈ હતાશા છે કે ન તો આંખોમાં કોઈ નિરાશા, કારણ કે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તે તેના સપનાની ઉડાન માટે મક્કમ છે। આપને જણાવી દઈએ કે ગગદાસ એક પેરા એથ્લીટ છે અને હવે આ એથ્લીટને એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થતાં તેના સપનાને મળી છે નવી પાંખ। ગુજરાત સરકારના સહયોગ, સીએમ ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસ અને CSRના માધ્યમથી ગગદાસને એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા છે। ગગદાસ મૂળ વાવ થરાદ જિલ્લાના વતની છે। વર્ષ 2017માં વીજળીના ઝટકાને લીધે તેમણે બંને પગ ગુમાવ્યા હતા, પરંતુ હવે આ એડવાન્સ પ્રોસ્થેટિક પગને લીધે તે વીજળી વેગે દોડતા થશે અને હવે તેમનું સપનું છે પેરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું। પ્રોસ્થેટિક પગ માટે ગગદાસ અને તેમના પરિવારજનોએ સીએમનો આભાર વ્યક્ત કર્યો। સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ। મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે, તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી। સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ। મુખ્યમંત્રીએ મારી તો હાલત હતી જ નહીં, મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આવ્યા, હું ખૂબ એને આભાર માનું છું। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી ગગદાસની ખુમારીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે તેમની આ ખુમારી માત્ર યુવાનો માટે જ નહીં, આપણા સૌના માટે પ્રેરણાદાયી છે। ગગદાસ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી તેમણે શુભકામના પાઠવી હતી। આપને જણાવી દઈએ કે ગગદાસ રાષ્ટ્રીય સ્તરે કાંસ્ય તેમજ સુવર્ણ પદક જીતી ચૂક્યા છે, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા તેમને એડવાન્સ પ્રોસ્થેટિક પગની જરૂર હતી, જેના માટે 14 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો। આખરે સીએમને રજૂઆત કરાઈ અને આજે એડવાન્સ પ્રોસ્થેટિક પગ પણ મળ્યા બાદ ગગદાસ આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સ તેમજ પેરાલિમ્પિકની તૈયારીમાં પરસેવો પાડી રહ્યા છે। હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે, એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે। તો બંને પગ ગુમાવ્યા બાદ પણ ગગદાસનો આત્મવિશ્વાસ હંમેશા જ ઊંચો હતો। તેમના પરિવારે ગજા બહારનો ખર્ચ કરી દીકરાને નવજીવન આપ્યું। ગગદાસે પાલનપુર વિદ્યા મંદિરની દિવ્યાંગો માટેની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો અને ત્યાં કોચ નિલેશ રબારીના પ્રોત્સાહનથી સ્પોર્ટ્સ તરફ આગળ વધ્યા। માત્ર 6 મહિનાની તૈયારી કરી તેમણે ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો મેળવ્યા છે અને હવે તેની આંખોમાં છે દેશ માટે પેરાલિમ્પિકમાં મેડલ મેળવવાનું સપનું। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH